રાજ્યમાં બનેલી અલગ અલગ દુર્ઘટનાઓને મુદ્દે ગુજરાત કોંગ્રેસ 9મી ઓગસ્ટે મોરબીથી ગુજરાત ન્યાય યાત્રાનો પ્રારંભ કરશે। રાજકોટ અગ્નિકાંડ, મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના, વડોદરા હરણીકાંડ અને સુરત તક્ષશિલા અગ્નિકાંડ મુદ્દે ગુજરાત કોંગ્રેસ 9મી ઓગસ્ટથી મોરબીથી ગુજરાત ન્યાય યાત્રાનો પ્રારંભ કરશે, જે યાત્રા અલગ અલગ શહેરોમાં ફરશે। જો કે ગુજરાત કોંગ્રેસ નેતા લાલજી દેસાઈએ આ ન્યાય યાત્રાને પાર્ટ 1 ગણાવી છે। ગાંધીનગરમાં ન્યાય યાત્રાની પૂર્ણાહુતિના દિવસે બીજી ન્યાય યાત્રાની જાહેરાત કરવામાં આવશે। ખેડૂતો, માછીમારો, આદિવાસી, ખેતમજૂરો, નોકરિયાત સહિતના ગુજરાતના અલગ અલગ વર્ગના લોકોના મુદ્દે અલગ અલગ યાત્રા કાઢવાની લાલજી દેસાઈએ જાહેરાત કરી છે। યાત્રા પાર્ટ 1 છે, જે મોરબી રાજકોટ થઈને આખો રૂટ કયો પ્રમાણે ગાંધીનગર પહોંચશે। ગુજરાતમાં આવી બીજી યાત્રાઓનો પણ આકાર લેવાઈ રહ્યો છે। એ એક યાત્રા પૂરી થશે ત્યારે ત્યાં જાહેરાત થશે ને બીજી યાત્રાનો એમાંથી જન્મ થશે। એટલે ગુજરાતના ક્યાંક ખેડૂતોની, ક્યાંક માછીમારોની, ક્યાંક આદિવાસીઓની, ક્યાંક ખેત મજૂરોની, ક્યાંક નોકરિયાતોની, ક્યાંક અલગ અલગ પીડિતો છે, પશુપાલકોની, એવા દરેક પ્રકારના ગુજરાતના સળગતા સવાલો જે છે એની ઉપરની એક પછી એક યાત્રા, એ એક યાત્રામાંથી બીજી યાત્રાનો જન્મ થાય એ પ્રકારની આખો આ શેડ્યુલ જે છે